चलो दोस्तों, तो આપણે આગળ જઈએ। રાસાયણિક સંતુલનની અંદર લેક્ચર નંબર 11 સંતુલન પર અસર કરતા પરિબળો લસ એટેલરનો સિદ્ધાંત। એમાં પહેલું પરિબળ સાંદ્રતા। એમાં સાંદ્રતાની આપણે થોડીક વાત કરી, ભાઈ સાંદ્રતા બદલીએ તો શું ફેરફાર થાય, એના ઉદાહરણ જોઈએ। ચાલો, તો એના ઉદાહરણથી તમને વધારે અને બેસ્ટ આઈડિયા આવશે કે કઈ રીતે આપણે થશે તે। એ ઉદાહરણ જોતા પહેલા એક નાની અમથી વાત જે છે એ જોવાની છે, કારણ કે આ પણ ક્યારેક રેર કેસની અંદર જરૂર પડે છે। એટલા માટે કે આપણે જોઈએ છે કે આ H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થાય છે અને HI બને છે। એની સંતુલન પહેલા તમે કોઈ પણ એક સમયે સાંદ્રતા માપો છો, સંતુલન પહેલા કોઈ એક સમયે સાંદ્રતા માપો છો QC, એટલે કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયા કે H ની સાંદ્રતા, HI ની સાંદ્રતા છેદમાં H2 ની સાંદ્રતા અને I2 ની સાંદ્રતા। સંતુલને આની સાંદ્રતા માપો છો તો HI ની સાંદ્રતાનો સ્ક્વેર H2 અને I2 ની સાંદ્રતા આવી રીતે થાય છે। હવે આનાથી QC મળે છે, આનાથી KC મળે છે। હવે આ પણ તમને ખબર છે, ખાસ ધ્યાન રાખજો, KC જો વધુ હોય, KC કેવો હોય વધુ, તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય। KC ઓછો હોય અને QC વધુ હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય, પ્રતિગામી દિશામાં। અને QC અને KC બે સરખા હોય તો પ્રક્રિયા કેવી હોય, સંતુલનમાં હોય। તો હવે ઘણી વખત એવું બનશે કે આપણે કંઈક ફેરફાર કરશું તો QC માં ફેરફાર થઈ જશે, બરાબર છે, અને કે સંતુલન અચળાંક બદલાઈ જશે। એટલે કે ઘણી વખત તમે એવું કરી શકો કે તમે આ પ્રક્રિયક ઉમેરી દીધો, પ્રક્રિયક શું કર્યો, ઉમેરો, અથવા નિપજ ઉમેરી, ચાલો નિપજ ઉમેરી, તો આની અંદર શું થયું, પહેલા એવું હતું કે QC જે છે એ ઓછો હતો, લેસ ધેન KC હતો, એટલે KC વધારે હોય, KC કેવો હોય, વધારે, તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થતી હોય। પણ અહીંયા આ સાંદ્રતા સંતુલન પહેલા તમે આ જે HI ઉમેરી દો છો, એનો જથ્થો વધારે એડ કરી દો તો આ સાંદ્રતા વધી જાય, આ સાંદ્રતા વધી જાય તો આ વધી જાય કે નહીં પરિણામ। તો QC જો વધી ગયો, QC વધી ગયો KC કરતા, QC વધી ગયો તો પ્રક્રિયા કઈ દિશામાં થવા મળે, પ્રતિગામી, એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થવા। અને તમને ખબર જ છે, જો HI ઉમેરવામાં આવે છે તો પ્રક્રિયા કઈ દિશામાં થાય, પ્રતિગામી દિશામાં થાય। બહુ સિમ્પલ વાત છે, પ્રક્રિયા કઈ દિશામાં થાય, પ્રતિગામી દિશામાં થાય છે। એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો કે આની અંદરથી QC અને KC ની આપણે વાત જોઈએ છે। QC ઇઝ ઇક્વલ ટુ શું થશે, KC, અને આટલી વસ્તુ આપેલી છે। એટલે તમે કંઈક પણ સાંદ્રતા એડ કરશો કે દૂર કરશો તો QC માં ફેરફાર થશે, અને QC વધુ ઘટું થશે તો જો QC ઓછો છે તો પુરોગામી દિશામાં, પણ જો QC વધી ગયો તો પ્રક્રિયા ઓટોમેટિક પ્રતિગામી દિશામાં થાય। આમાં એવું જ થયું ને, તમે શું એડ કર્યું, HI એડ કર્યો, જો પ્રક્રિયા સંતુલન હતું જ, સંતુલન મિશ્રણ હતું જ, તમે અંદર HI એડ કર્યો તો આ HI ની સાંદ્રતા વધી ગઈ તો QC વધી ગયો, તો QC જો વધી જાય કોના કરતા, KC કરતા વધી ગયો તો પ્રક્રિયા ઓટોમેટિક પ્રતિગામી દિશામાં થવા મળશે। એટલે આ એક કોન્સેપ્ટ પણ જરૂરી છે સાંદ્રતાના ફેરફાર સાથે, કારણ કે QC કરતા KC થાય છે, આથી પ્રક્રિયા કઈ દિશામાં થાય, પુરોગામી। એટલે કે તમારે ગમે તેમ કરીને QC કરતા KC કેવો કરવાનો, વધારે કરવાનો, ખ્યાલ આવ્યો ને। તો KC વધારે કરવા માટે શું કરવું પડે છે, એટલે QC ઓછો કરવા માટે શું કરવું પડે, આની સાંદ્રતા ઘટાડવી પડે, અને આ બેની પ્રક્રિયકની સાંદ્રતા વધારવી પડે, આની સાંદ્રતા વધારવી પડે, બરાબર છે, આની સાંદ્રતા ઘટાડવી પડે, આવું કામ કરવું પડે। ચાલો, હવે એક પ્રયોગ જે છે એ જોઈએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આ ટાઈપના બીજા પ્રયોગ પણ તમને MCQમાં પૂછી શકે, આ બેઠો પ્રયોગ પણ પૂછી શકે છે। 0.2 મોલર પોટેશિયમ થાયોસાયનેટ, પોટેશિયમ થાયોસાયનેટ એટલે HCN ના 2 ટીપા 1 ml, આ 1 ml છે, 1 ml 0.2 મોલર આયર્ન નાઇટ્રેટના દ્રાવણમાં નાખવામાં આવે છે, આયર્ન 3 નાઇટ્રેટના દ્રાવણમાં ઉમેરો તો સંતુલન આપીને તેમાં સાંદ્રતા સમજાવો। તો આ જે છે આયર્ન 3 નાઇટ્રેટ એટલે શું, પહેલા તો જો પહેલા Fe+3 જે છે, આ Fe+3 છે, પોટેશિયમ થાયોસાયનેટ છે, પોટેશિયમ થાયોસાયનેટનું બંધારણ અહીંયા લખી દો, KHCN, આ HCN માઇનસ અને K પ્લસ, એટલે ધન આયન આપણે અહીંયા લખ્યો નથી, મેન જે જરૂર છે એ જ લખ્યો છે, એટલે HCN માઇનસ એકવીસ જલીય દ્રાવણ છે। એના પછી આયર્ન 3 નાઇટ્રેટ, આયર્ન 3 નાઇટ્રેટ એટલે જોજો બરાબર, ખાસ ધ્યાન રાખજો, આયર્ન 3 નાઇટ્રેટ એટલે Fe+3 છે, એની સાથે નાઇટ્રેટ આયન છે, તો આવા નાઇટ્રેટ કેટલા લખવા પડે, +3 છે એટલે -1 છે અહીંયા, તો 3 લખવા પડે, એટલે આ બે ભેગું થાય છે એટલે આ વસ્તુ મળી જાય છે, FeNO3 થાય છે। એટલે ખરેખર Fe+3 છે એ એકલો ન હોય, એની સાથે NO3 હોય જ, પણ આપણે જરૂર નથી એટલે દર્શાવ્યા નથી। એટલે આમાં K ની જરૂર નથી એટલે ખાલી HCN માઇનસ બતાવ્યો છે, આમાં NO3 ની જરૂર નથી અત્યારે તો ખાલી Fe+3 બતાવ્યો છે, પણ ખરેખર આ પોટેશિયમ થાયોસાયનેટ છે, આ Fe+3 એટલે આયર્ન 3 નાઇટ્રેટ છે, આયન છે, તો આમાં આપણે બેની જ જરૂર હતી એટલે આપણે બે જ બતાવ્યા છે, એક આ અને એક આ થઈ ગયું।
હવે આપણે અહીંયાથી Fe+3 અને HCN ભેગા થાય, આમાંથી Fe+3 આમાંથી HCN બે ભેગા થાય છે. Fe જોજો આના ઉપર 3+ છે, આના ઉપર 1- છે, તો 1- અને 1+ ઉડી જાય એટલે 2+ વધે છે. FeHCN દ્રાવણ બને છે, એટલે કે Fe+3 નું દ્રાવણ અને HCN- નું દ્રાવણ, આ બંને દ્રાવણને ભેગા કરીએ છીએ દોસ્તો. તો આ ભેગા કરીએ છીએ તો શું થાય છે કે આની અંદરથી આ બંનેને ભેગા કરીએ તો FeHCN2+ બને છે અને આનો રંગ જે છે એ ઘેરા લાલ રંગનું થાય છે. કેવું થાય છે? ઘેરા લાલ રંગનું દ્રાવણ થઈ જાય. આનો રંગ જે છે એટલે રંગવિહીન છે અને આનો રંગ આછો પીળો છે. એટલે જેમ પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે તેમ પહેલા તમારી પાસે એક રંગવિહીન હતું ને આછો પીળો રંગ, બે દ્રાવણ હતા. જેમ પ્રક્રિયા આગળ વધે તેમ ઘેરો લાલ રંગ વધતો જાય, એટલે લાલ રંગ ઘેરો થતો જાય છે. લાલ રંગની તીવ્રતા શું થતી જાય? વધતી જાય છે દોસ્તો. ખ્યાલ આવ્યો? ઓકે દોસ્તો, તો હવે જો આની અંદરથી આપણે આછો પીળો છે, રંગવિહીન છે, ઘેરો લાલ રંગ, આવું પ્રક્રિયા થાય છે. જેમ જેમ પ્રક્રિયા થાય છે તેમાં રંગ વધતો જાય છે. આ તમે જોઈ શકો છો. હવે આપણે આની અંદર થોડાક ફેરફાર કરીએ. આ પ્રક્રિયા સંતુલનમાં જ થઈ ગઈ છે, સંતુલનમાં આવી ગઈ છે. તો હવે આમાં થોડાક ફેરફાર કરીએ છીએ. સંતુલન મિશ્રણમાં H2C2O4 ઉમેરતા, H2C2O4 ઉમેરીએ તો શું થાય? સંતુલન મિશ્રણ અહીંયા જરાક યાદ કરાવી દઉં તમને, આપણે લખી દઉં કે આપણી પાસે સંતુલન મિશ્રણ કયું છે. આપણી પાસે સંતુલન મિશ્રણ આવું છે, Fe3+ plus HCN-, it gives FeHCN, બરાબર છે, અને આખા ઉપર આવશે 2+. આ તમને ખબર છે, આનો પીળો રંગ છે, આનો કેવો રંગ છે? લાલ રંગ છે. એટલે કે જો આનું પ્રમાણ વધશે તો લાલ રંગ વધશે, આનું પ્રમાણ વધશે તો પીળો રંગ વધશે. આ તો રંગવિહીન છે. હવે તમે આ સંતુલનમાં છે પ્રક્રિયા, હવે તમે આની અંદર Fe+3 એડ કરો છો દોસ્તો. શું એડ કરો છો? Fe+3. આ સંતુલન વાળું મિશ્રણ છે, આની અંદર તમે Fe+3 એડ કરી દો છો, એટલે કે H2C2O4 એડ કરો છો. આની અંદર H2C2O4 એડ કરો છો. ઓક્ઝેલિક એસિડ કહેવાય આને, H2C2O4. જો H2C2O4 નું કામ શું છે? એ H2C2O4 જે છે ને એને આની સાથે મેળ પડે. કોની સાથે? Fe+3 સાથે. Fe+3 કે લાવો અહીંયા આવી જા, એને પકડી લે, એને ખેંચી લે છે અને એનું પ્રમાણ ઓછું કરી નાખે છે. કેમ કે એની સાથે સંયોજન બનાવે. Fe+3 અહીંથી ઉઠાઈ લીધો, આની અંદરથી H કાઢી નાખું, H+ કાઢી નાખું, 2H+, તો શું વધે? C2O4 2-. તો C2O4 2- અને Fe+3 બે ભેગા થાય, C2O4 2- અને Fe+3, FeC2O4 twice, અને આવું એક સંયોજન બનાવી નાખે છે. એનો મિનિંગ શું થયો? જો તમે H2C2O4 એડ કર્યો તો Fe+3 ને ખેંચી લીધો, પોતાની પાસે લઈ લીધો. કોને? H2C2O4 પોતાની પાસે લઈ લીધો. ખરેખર આમ જતો હતો ને, અહીં લઈ લીધો. તો આની સાંદ્રતા કેવી થઈ ગઈ? ઓછી. આની સાંદ્રતા ઓછી કેમ કે કોની સાથે જતો રહ્યો? H2C2O4 સાથે, બરાબર. તો Fe+3 અહીંયા આવી ગયો, તો આની સાંદ્રતા ઘટી, આની સાંદ્રતા ઘટી, Fe+3 ની સાંદ્રતા ઘટી. તો પ્રણાલી કેવો પ્રયત્ન કરે? એની સાંદ્રતા વધારવા ટ્રાય કરે, બરાબર છે. તો વધશે કઈ દિશામાં? તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. પ્રતિગામી એટલે કે FeHCN માંથી HCN એ છૂટો પડશે ને Fe+3 બનશે. પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય. પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો લાલ રંગની તીવ્રતા કેવી થાય? ઓછી થાય. પ્રતિગામી દિશામાં થાય તો એટલે લાલ રંગ ઓછો થવા મળે ધીમે ધીમે બીકરમાં. એટલે તમને ખબર પડે કે પ્રક્રિયા પ્રતિગામી. આ રંગવાળું ઉદાહરણ એટલા માટે લીધું કે મને તમને આયનો ક્યાં જાય ન દેખાતા હોય, ખાલી રંગ દેખાય. લાલ રંગ ઓછો થવા માંડ્યો, ઘાટો હતો આછો થવા માંડ્યો. આછો થવા માંડ્યો એનો મિનિંગ શું છે દોસ્તો? લાલ રંગ આછો થવા માંડ્યો એટલે કે આ પ્રક્રિયા કઈ દિશામાં થઈ? પ્રતિગામી દિશામાં થઈ. એટલે કે આ જે છે આ પ્રતિગામી દિશામાં થઈ તો જ લાલ રંગ આછો થયો, નહીં તો થયો હોય નહીં. આનો જથ્થો ઓછો થઈ ગયો છે, ખ્યાલ આવ્યો ને? એટલે આ દોસ્તો આ ખાસ સમજવાનું છે આપણે. એ જો Fe+3 ની સાંદ્રતા શું થાય છે? ઘટે છે. જો આપણે એડ કરીએ છીએ તો શેમાં? આ સંતુલન મિશ્રણ. સંતુલન મિશ્રણ આપણે પહેલા ભણી ગયા છે ત્યાં આ સંતુલન મિશ્રણ છે. મેં ફરીવાર અહીંયા લખી દીધું છે, બરાબર છે. આ સંતુલન મિશ્રણમાં H2C2O4 આ એડ કર્યું છે, તો Fe+3 સાથે પ્રક્રિયા કરીને આની સાંદ્રતા ઓછી કરી નાખી તો વધારવા કઈ દિશામાં પ્રક્રિયા થશે? પ્રતિગામી. તો પ્રણાલી વધારવા પ્રયત્ન કરે. કોની સાંદ્રતા વધારવા પ્રયત્ન કરે? Fe+3. વધે કઈ દિશામાં? પ્રતિગામી. આથી પ્રક્રિયા કઈ દિશામાં થાય? પ્રતિગામી. અને લાલ રંગની તીવ્રતામાં શું થાય? ઘટાડો થાય. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય એટલે લાલ રંગ. આપણને ખાલી લાલ રંગ ઘટ્યો એટલું દેખાય, બીજું કઈ દેખાય નહીં. એનો મિનિંગ એ થયો કે પ્રક્રિયા કઈ દિશામાં થઈ? પ્રતિગામી દિશામાં થઈ દોસ્તો. ચાલો
હવે આની અંદર HgCl2 નું મિશ્રણ ઉમેરવામાં આવે તો ફરી વખત આપણે લખીએ છીએ કે આની અંદર HgCl2 નું મિશ્રણ એટલે આપણી પાસે રિએક્શન કઈ હતી Fe+3 plus HCN it gives Fe HCN આખા ઉપર 2 પ્લસ કેમ કે આ એક માઇનસ છે એક 3 પ્લસ છે એટલે આ પાત્ર જે છે આની અંદર આવી રીતના હતું. હવે આ પાત્રની અંદર તમે શું એડ કર્યું HgCl2 G થોડોક વધારે નાનો થઈ ગયો છે HgCl2 એડ કરતા HgCl2 જોજો બરાબર તો Hg+2 જે છે એ HCN ને પકડી લે કે તું અહીંયા આવી જા Hg+2 અને HCN બે પ્રક્રિયા કરી લે છે એટલે Hg+2 અને HCN પ્રક્રિયા કરી HCN 4 ટાઈમ્સ આવું સંકીર્ણ બનાવી નાખે એટલે HCN ની સાંદ્રતા ઘટી ગઈ આની સાંદ્રતા ઘટી HCN ની સાંદ્રતા ઘટી તો પ્રણાલી કેવો પ્રયત્ન કરે વધારવા વધે કઈ દિશામાં પ્રતિગામી દિશામાં તો પાછો આ લાલ રંગ હતો એ ઓછો થઈ ગયો આ લાલ રંગની તીવ્રતા શું થઈ ઓછી થઈ ગઈ બરાબર છે આ લાલ રંગ હતો કારણ કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થઈ ને એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય લાલ રંગની તીવ્રતા ઘટે એટલે જો મિશ્રણમાં તમે HgCl2 નાખો તો HCN ને પકડીને બહાર ખેંચી લે એટલે HCN ની સાંદ્રતા ઓછી થાય આની સાંદ્રતા ઓછી થાય તો લાલ રંગની તીવ્રતામાં શું થાય ઘટાડો થાય છે લાલ રંગની તીવ્રતા ઘટે એટલે તમને એમ લાગે કે નહીં પ્રક્રિયા કઈ દિશામાં થઈ પ્રતિગામી આથી HCN ની સાંદ્રતામાં શું કરવામાં આવે ઘટાડો બરાબર આ ઉમેરીએ તો HCN ની સાંદ્રતા ઘટે એટલે પ્રણાલી કેવો પ્રયત્ન કરે વધારવા આની સાંદ્રતા વધારવા શું કરવું પ્રક્રિયા પ્રતિગામી દિશામાં કરવી પડે તો આની સાંદ્રતા વધે ખ્યાલ આવ્યો એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે બરાબર અને લાલ રંગની તીવ્રતા શું થાય છે ઘટે છે દોસ્તો ચાલો હવે HCN માઇનસ ઉમેરવામાં આવે છે શું ઉમેરવામાં આવે છે HCN માઇનસ હવે આની સાંદ્રતા ઘટી ગઈ એટલે પહેલા આપણે શું એડ કર્યું HgCl પહેલા આપણે H2C2O4 Fe+3 ને ઓછો કરી નાખ્યો પછી HgCl2 HCN ને ઓછો કર્યો પણ હવે ડાયરેક્ટ તમે HCN એડ કરો છો તો આની સાંદ્રતા વધારી તો પ્રણાલી ઘટાડવા પ્રયત્ન કરે ઘટે કઈ દિશામાં પુરોગામી તો લાલ રંગની તીવ્રતા શું થાય વધે છે લાલ રંગની તીવ્રતા વધી એનો મિનિંગ પ્રક્રિયા કઈ દિશામાં થઈ પુરોગામી દિશામાં થઈ ગઈ બરાબર એટલે આ રીતે તમારે યાદ રાખવાનું છે દોસ્તો આ જે છે HCN ની સાંદ્રતા વધારતા બરાબર છે પ્રણાલી પ્રયત્ન કેવો કરે ઘટાડવા આપણે વધારી સાંદ્રતાની સાંદ્રતા એડ કર્યો બહારથી એડ કર્યો HCN બહારથી એડ કર્યો સાંદ્રતા વધારી પ્રણાલી કેવો પ્રયત્ન કરે ઘટાડવા ઘટે કઈ દિશામાં પુરોગામી આથી લાલ રંગની તીવ્રતામાં શું થાય વધારો એટલે તમે જો સાંદ્રતા વધારો તો પ્રણાલી ઘટાડવા ટ્રાય કરે ઘટાડો તો વધારવા ટ્રાય કરે છે આપણે વાત કરી તેમ પહેલા ફરી એક વખત વ્યાખ્યાઓ જોઈ જઈએ આની જે વ્યાખ્યાઓ હતી બરાબર છે ઓકે ચાલો આ સાંદ્રતા ફેરફાર જે છે આગળના લેક્ચરમાં આપણે વ્યાખ્યાઓ જતી રહી છે એ વ્યાખ્યાઓ જે છે કે કોઈ પણ જે છે અત્યારે હું તમને ફરી વખત કહી દઉં છું કે આગળના લેક્ચરની વ્યાખ્યા જો જોવી હોય તો એક વખત એક કામ કરો બતાવી દઉં તમને બસ આવી ગઈ આપણે એક વાત કરી હતી કે આ સાંદ્રતા આખી પૂરી થાય ત્યારે એક વખત વ્યાખ્યાઓ કહીશું આપણે કે જ્યારે જો સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં કોઈ પણ નિપજ કે પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર કરતા લટ્સ-સેટલેના સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયા મિશ્રણ સંઘટક એવી રીતે બદલાય કે જેથી કરેલા સાંદ્રતાને ફેરફારની શું કરે છે ન્યૂનતમ અસર કરે એટલે કે આપણે અત્યારે સાંદ્રતા વધારી તો પ્રણાલીએ ઘટાડવા ટ્રાય કરી અને ઘટાડી તો વધારવા ટ્રાય કરી એટલે આવી રીતે કોઈ પણ પરિબળ છે આમાંથી કોઈ પણ પરિબળ છે ઉદ્દીપક સાંદ્રતા ઉપયોગ કોઈ પણનો ફેરફાર એવી રીતે કરો છો તમે કે એનું પ્રમાણ વધારો તો ઘટાડવા ટ્રાય કરે અને ઘટાડો તો વધારવા ટ્રાય કરે છે એટલે કે પ્રણાલી સંતુલનમાં હોય કોઈ પણ પરિબળનું ફેરફાર તમે કરો આમાંથી કોઈ પણ સાંદ્રતા તાપમાન દબાણ ઉદ્દીપક કોઈ પણનો ફેરફાર કરો તો પ્રણાલી સામે કેવી ટ્રાય કરે છે એ પરિબળનો જે તમે વધાર્યું છે તો ઘટાડવા ટ્રાય કરે ઘટાડ્યું છે તો વધારવા ટ્રાય કરે છે એટલે કે આ અસરને ઓછી કરવા ટ્રાય કરે છે અથવા ફેરફાર જે તમે કરો સાંદ્રતા વધારી તો એનો પ્રતિકાર કરે તો પ્રણાલી અંદરથી ઘટાડે સાંદ્રતા તો એનો પ્રતિકાર કરે છે ખ્યાલ આવ્યો વ્યાખ્યા બેઠી યાદ રાખવાની દોસ્તો કોઈ જરૂર છે નહીં બરાબર છે અને એટલે આટલી જ વસ્તુ તમારે જોવાની છે તો આ રીતે આપણે આ લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી અને આ લેક્ચરની અંદર આના ઉદાહરણ આપણે મસ્ત રીતે બધા જ જોયા અને એની અંદર કઈ કઈ વસ્તુ એડ કરવામાં આવે છે તો આ સિવાયના ઉદાહરણ પણ તમને પૂછી શકે છે આપણે આ જોયા તે સિવાયના ઉદાહરણ પણ પૂછી શકે છે ઓકે તો આટલી સાંદ્રતાની અસર થઈ દોસ્તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે તાપમાન દબાણ અને ઉદ્દીપકની આપણે વાત કરવાની છે તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ જોઈશું ઓકે ચાલો થેન્ક યુ